ક્વેશ્ચન સાવ છેલ્લે પૂછી લીધા હતા, 5-7 બહુ અઘરા હતા અને બાકી મોડરેટ હતા. ઓકે, તો ચલો શરૂઆત કરીએ મિત્રો. સૌથી પહેલો 92મો ક્વેશ્ચન, બરાબર. આ ક્વેશ્ચન તમે જયસર એન્વાયરમેન્ટમાં લીધો છે, અમારી વાત થઈ, બરાબર. નીચેનામાંથી કયું હાઇડ્રોલોજિક ચક્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે? તમે જવાબ શું આવશે મિત્રો? સૂર્ય. એટલે તમારો જવાબ આવશે ઓપ્શન બી. નેક્સ્ટ, લેંગલી એ નીચેનામાંથી શું માપવા માટે વપરાતો એકમ છે? બરાબર. તેની અંદર જવાબ આવશે સૌર કિરણોત્સર્ગ. આ પણ તમારા એન્વાયરમેન્ટમાં આવી ગયો છે પ્રશ્ન. ઉદ્ધવ મંડળ એટલે કે સ્ટ્રેટોસ્ફિયરમાં ઊંચાઈની સાથે તાપમાન કેમ વધે છે? બરાબર. તો ઓઝોન જે પરમાણુ દ્વારા અલ્ટ્રાવાયોલેટ કિરણો, બરાબર, આપણે ફિઝિકલ જીઓગ્રાફીનો જે લેક્ચર મૂકવામાં આવ્યો હતો એની અંદર તમને સમજાવ્યું હતું કે બે આવરણ એવા છે કે જ્યાં તાપમાન વધે છે તો એની પાછળના કારણો પણ તમને કીધા હતા. યસ, આ ક્વેશ્ચન પણ સાહેબે લઈ લીધો છે. યસ, આની અંદર જવાબ જે છે કેટલો આવશે? 75 માઇક્રોન. એન્વાયરમેન્ટમાં તમારે આવી ગયો છે, બરાબર. એલપીજીમાં મર્કેપ્ટન સ્વાભાવિક છે કે ગંધ માટે જે વાયુનો ઉપયોગ થાય છે એ મર્કેપ્ટન આવશે. ગુજરાત જિલ્લાઓને તેમના વસ્તી વૃદ્ધિના વલણોના જોડકા જોડો, બરાબર. હવે ઉચ્ચ સ્થળાંતર રોજગારી માટે બધા લોકો ક્યાં જાય? તો કે સુરત. સુરતની અંદર વધારે સ્થળાંતર કરી વૃદ્ધિ જોવા મળે છે, બરાબર. ભૂકંપ પછીના પુનર્વસનના કારણે વૃદ્ધિ, બરાબર, કચ્છની અંદર. શહેરી વસ્તીકરણને કારણે મધ્યમ વૃદ્ધિ તો આણંદમાં, અને આદિવાસી સમુદાયમાં કુદરતી વૃદ્ધિ તો ડાંગ. તો આ રીતના જવાબ આવશે. તો 101 ની અંદર તમારો જવાબ થશે. મેં એક્સપ્લેન તો તમને કરી દીધો, પણ બી, બરાબર. નીચેના વિધાનો ધ્યાને લો. સાગરમાલા પ્રોજેક્ટ, ભારતમાલા, ગતિશક્તિ માસ્ટર પ્લાન, આમાં 3 સાથે હતા, એટલે જવાબ આવશે ડી. 1, 2, 3. ચક્રવાત, બરાબર, નીચું દબાણ, તીવ્ર પવન, હાઈ પ્રેશર થી લો પ્રેશર, એન્ટી સાયક્લોન. આ ઇંગ્લિશ છે ને ગુજરાતી છે, બરાબર. અહીં ગુજરાતી શબ્દ યુઝ કરવાનો, ઇંગ્લિશ શબ્દ યુઝ કરવાનો. પ્રતિ ચક્રવાતની વાત કરે છે એન્ટી સાયક્લોન એટલે, બરાબર. ટોર્નેડો એટલે ફંડલ આકારનો ઝડપથી ફરતો સ્તંભ. અને અલ્નીનો સ્વાભાવિક છે કે પેસિફિક મહાસાગરની અંદર દક્ષિણ અમેરિકામાં, બરાબર, તમને જોવા મળે છે, પેરુમાં. તો અહીંયા અલ્નીનો સામે શું આવશે? 4, બરાબર. 104 ની અંદર તમારો જવાબ થશે મિત્રો સી. નીચેનામાંથી ભારતમાં મુખ્ય શબ્દ કુદરતી વનસ્પતિ જંગલના પ્રકારો. હવે તમને ખ્યાલ છે કે મુખ્ય પ્રકાર કે તો એની અંદર 5 આવે, બરાબર. નીતિનીલા જંગલો, પછી પાનખર જંગલો, પછી શુષ્ક જંગલો, પર્વતીય જંગલો, દલદલિયા. હવે આ અલ્પાઇન સંકુદ્રમ જે છે ને, પર્વતીય જંગલો જે છે, પર્વતીય, એની અંદર આવે. એટલે મુખ્ય માનવા હોય તો મુખ્યની અંદર એક જ આવશે, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલ. એટલે તમારો જવાબ શું થશે? ફક્ત 1, બરાબર. જો અહીંયા મુખ્યનો પૂછો તો એમને કીધું જંગલના પ્રકાર, તો આપણે આમાં કન્સિડર કરત. પણ જે આપણે યુનિવર્સિટી ગ્રંથિમાની બુક છે એમાં મુખ્ય 5 પ્રકાર આપ્યા છે, એની અંદર અલ્પાઇન સંકુદ્રમનો પેટામાં સમાવેશ છે, મુખ્યમાં સમાવેશ નથી. મુખ્યની અંદર 5 છે: નીતિનીલા, પાનખર, કાંટાળા, પર્વતીય અને દલદલિયા. ગુજરાતની ભૌગોલિક વિશેષ નીચેનામાંથી કયું સાચું નથી? અયોગ્ય પૂછ્યું છે, તો ડી આવશે જવાબ. સમુદ્રને મળતા પહેલા તાપી નદી મુક્ત ત્રિકોણ બનાવે છે, એટલે કે ડેલ્ટા બનાવે છે. તો આ વિધાન ખોટું છે મિત્રો. યાદ રાખજો, ભારતની 3 નદી, નર્મદા, તાપી અને દામોદર, આ નદી મોટી નદી હોવા છતાં ડેલ્ટા નથી બનાવતી. બાકીના 3 વિધાન સાચા છે. કચ્છનું રણ, ખારું કળશ, સાચી વાત. કાઠિયાવાડ દ્વીપકલ્પ, જ્વાળામુખી ઉચ્ચ પ્રદેશ, સાચી વાત છે. ગિરનાર ગુજરાતનું સૌથી ઊંચું શિખર, બરાબર. ગિરનારને ઊંચું શિખર ખરેખર ગિરનાર એક આમ ટેકરીઓ છે, એના ઉપર આવેલું શિખર સૌથી ઊંચું શિખર છે, ગોરખનાથ. પણ તમારે એવું સમજી લેવાનું છે કે ગોરખનાથની જ વાત કરે છે, બરાબર. એવી નાની મોટી ઘણા બધા પ્રશ્નની અંદર ભૂલ છે, પણ તમારે વસ્તુ સમજી લેવાની છે, બરાબર. લેન્ધી વેપાર, યસ. વૈશ્વિક લિંગ ગુણોત્તર વિશે નીચેના વિધાન ધ્યાને લો. મિત્રો અહીંયા તમને, બરાબર છે, ખાલી આનો જવાબ આવડતો હોય એટલે સીધો જવાબ મળતો હતો. ભારત વિશ્વમાં સૌથી વધુ લિંગ ગુણોત્તર ધરાવતો દેશ છે. આ તો ખોટી વાત જ છે. સૌથી વધુ લિંગ ગુણોત્તર ધરાવતો દેશ એટલે 4 નીકળી ગયું. તો તમે જો આમાં સાચા પૂછ્યા છે, આમાં 4 આપેલું છે, આ નીકળી જશે, આમાં 4 આપેલું, 4 નીકળી જશે, આમાં 4 આપેલું, 4 નીકળી જશે. વૈધો એક જવાબ, 1, 2 ને 3 સાચા. વિશ્વ સ્તરે આમ જો અહીંયા આપણે કેમ ભારતમાં 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ગણાય, એમ વિશ્વ સ્તરે 1000 સ્ત્રીઓએ પુરુષોની સંખ્યા ગણાય છે. એક યાદ રાખવાનું છે. બીજું, રશિયા અને પૂર્વી યુરોપમાં પુરુષોના પ્રમાણમાં સ્ત્રીઓની સંખ્યા શું છે? વધારે. એટલે 3 વિધાન શું હતા? સાચા હતા. એલિમિનેશન મેથડથી તમે આરામથી જવાબ આપી શકતા હતા મિત્રો. નીચેનામાંથી ભારતમાં મુખ્ય વંશીય જૂથો ક્યાં છે? આમાં પણ તમે આપી શકતા હતા. અહીંયા આફ્રો એશિયાટિક નો આવે, આફ્રો એશિયાટિક નો આવે. યોગ્ય વિકલ્પ પસંદ કરવાનું કીધું તો 4 નીકળી ગયું, 4 નીકળી ગયું, 4 નીકળી ગયું. જવાબ શું? 1, 2 ને 3, બરાબર. ઇન્ડો આર્યન, દ્રવિડિયન અને મોંગોલિયન. ઇન્ડો આર્યન જે છે ઉત્તર મધ્યમાં જોવા મળે, દ્રવિડિયન દક્ષિણમાં જોવા મળે, મોંગોલિયન છે ઉત્તર પૂર્વમાં જોવા મળે. ભારતની શહેરી વસ્તી 30% થી વધુ છે, સાચી વાત છે. 31 પોઈન્ટ સમથિંગ છે. પૂર્વ ભારતમાં શહેરી વૃદ્ધિ સૌથી ઝડપથી, ખોટી વાત. મુંબઈની વસ્તી દૃષ્ટિએ સૌથી મોટું મહાનગર, ખોટી વાત. સૌથી વધારે ક્યાં છે? દિલ્હીમાં છે. સૌથી વધુ વસ્તી ક્યાં છે? દિલ્હીમાં. ઝૂંપડપટ્ટી વૃદ્ધિ એક મુખ્ય સમસ્યા છે.